નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં ઝૂંપડામાં ઘૂસી 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર બુટલેગરના ભાઈની ધરપકડ. સી ડિવિઝન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા. રાતે 1:30 વાગે પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે મોઢું દબાવી આચરેલ કૃત્ય. પોલીસે બંનેના મેડિકલ કરાવી વધુ તપાસ હાથ ધરી. એશિયાની સૌથી મોટી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત સહિત ભરૂચના ઉદ્યોગો પર આવતીકાલથી ગેસ સંકટ. ખાડી દેશોના યુદ્ધને લઈ ગુજરાત ગેસ દ્વારા ઉદ્યોગો માટે 6 માર્ચથી ગેસ સપ્લાયમાં 50%નો કાપ અને કડક નિયંત્રણ. ભરૂચ જિલ્લાના ગેસ આધારિત ઉદ્યોગોને જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો ઉત્પાદન બંધ કરવાની નોબત. ભરૂચની એક ઝૂંપડપટ્ટીમાં મધરાતે ઘૂસી 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને ઝડપી પાડી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભરૂચની એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો પરિવાર રાત્રિના સમયે પોતાના ઝૂંપડામાં સૂઈ રહ્યો હતો, જેમાં પતિ પત્ની અને તેમના 2 સંતાનોમાં એક પુત્ર અને 11 વર્ષની એક પુત્રી સાથે જ સૂઈ ગયા હતા. દરમિયાનમાં રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં એક શખ્સે ઝૂંપડામાં પ્રવેશી તેમની 11 વર્ષની પુત્રીનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના મોઢેથી હાથ હટી જતા તેણે બુમરાણ મચાવી હતી, જેના પગલે તેના માતા પિતા જાગી ગયા હતા. તેઓ કંઈ કરે તે પહેલા જ નરાધમ ત્યાંથી ભાગ્યો હતો. માતા પિતાએ પીછો કરતા સ્ટ્રીટ લાઇટના અજવાળે ભાગનાર શખ્સ કસક વિસ્તારમાં દારૂનો વેપલો કરનાર વિશાલ ઠાકોરનો ભાઈ પિયુષ ઉર્ફે પિયુ ઠાકોર પરમાર રહેઠાણ કસક ગુરુદ્વારા પાસે હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે પરિવારે પોતાની સગીર પુત્રીને સાંત્વના આપી પોલીસ સ્ટેશને પહોંચી મામલામાં ફરિયાદ નોંધાવી હતી. સી ડિવિઝન પોલીસે પોક્સો એક્ટ સહિત અન્ય કલમોને આધારે પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેનું તેમજ સગીરાનું મેડિકલ કરાવવાની કવાયત હાથ ધરી હતી. સાથે જ આરોપીને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર ખાડી દેશોના યુદ્ધને લઈ આવતીકાલથી ગેસ કટોકટીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મધ્ય પૂર્વમાં ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર અને લઘુ ભારત એવા ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે LNG લિક્વિફાઈડ નેચરલ ગેસની ઉપલબ્ધતામાં મોટો વિક્ષેપ આવતા ગુજરાત ગેસે ગેસ વેચાણ કરારની જોગવાઈઓ અનુસાર ફોર્સ મેજર જાહેર કરી છે. આ અણધારી પરિસ્થિતિના પરિણામે ઉદ્યોગોને અપાતા ગેસ સપ્લાયમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે અને નવા કડક નિયમો લાગુ કરાયા છે. ગુજરાત ગેસ દ્વારા અંકલેશ્વર, ભરૂચ, દહેજ, વાગરા ઔદ્યોગિક ગ્રાહકોને કરાયેલી સત્તાવાર જાણ અનુસાર 6 માર્ચથી ગેસ સપ્લાય મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. નિયમિત એકમોના કિસ્સામાં ફેબ્રુઆરી 2026ના મહિનાના સરેરાશ દૈનિક વપરાશના આધારે 50% મુજબ નવો DCQ નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ એકમ ફાળવવામાં આવેલી કુલ ક્વોન્ટિટી કરતાં વધુ વપરાશ કરશે તો GGCL દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના વિના તાત્કાલિક ધોરણે ગેસ પુરવઠો સ્થગિત કરી દેવાશે. નોન MGO મિનિમમ ગેરંટીડ ઓફટેક ગ્રાહકો માટે પરિસ્થિતિ વધુ કડક બનાવવામાં આવી છે. ગુજરાત ગેસ દ્વારા નોન MGO યુનિટ્સનો DCQ ડેઇલી કોન્ટ્રાક્ટેડ ક્વોન્ટિટી તારીખ 6 માર્ચ 2026થી અમલમાં આવે તે રીતે સંપૂર્ણપણે શૂન્ય કરી દેવામાં આવ્યો છે. આવતીકાલ 6 માર્ચથી જો નોન MGO ગ્રાહક કોઈ પણ ગેસ વપરાશ કરશે તો તેને સીધો જ એક્સેસ ગેસ વપરાશમાં ગણવામાં આવશે અને કંપની દ્વારા જાહેર કરાયેલા ઊંચા એક્સેસ ગેસ ચાર્જ વસૂલવામાં આવશે. ગુજરાત ગેસે સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ પણ નોન MGO યુનિટને ગેસ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરતા નથી. તેમ છતાં જો એકમમાં ગેસ વપરાશ માલુમ પડશે તો કોઈ જ સૂચના વિના તાત્કાલિક ગેસ કનેક્શન કાપી નાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે ઊભી થયેલી આ ગેસ કટોકટી અને 50%થી લઈને સંપૂર્ણ ગેસ કાપના આ નિર્ણયથી અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના ઉદ્યોગના દૈનિક ઉત્પાદન પર મોટી અસર પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. જો યુદ્ધ આગામી સમયમાં પૂર્ણ નહીં થાય તો ઉદ્યોગોને ઉત્પાદન બંધ કરવાનો વારો પણ આવી શકે છે. તાત્કાલિક ધોરણથી આવતી એટલે કે 6 તારીખે સવારે 6 વાગ્યાથી અંદાજિત બધાનો ગેસ સપ્લાયનું જે ક્વોન્ટિટી બુક કરાવી એ 0 થઈ જશે, જેથી કરીને ઉત્પાદન પર બહુ મોટી ઇફેક્ટ આવવાની છે. અને જો કોઈ ગેસ વાપરશે તો એનો ભાવ ગુજરાત ગેસ દ્વારા એ લોકોને જે સંપૂર્ણ સપ્લાય મળશે એના બેઝ પર આધારિત રહેવાનો છે, એવી મારે ગુજરાત ગેસના પદાધિકારીઓ જોડે વાત થયેલી છે. એટલે આવનાર દિવસોમાં જે આ કુવેતથી ગેસ સપ્લાય થવાનો હતો એ ઇન્ટરપ્ટ થયેલો છે અને આપણે આશા રાખીએ કે આ યુદ્ધ
તાત્કાલિક બંધ થાય, જેથી કરીને ઉદ્યોગો પર અસર ન પડે અને આપણા ભારત દેશની જે ઇકોનોમી છે એ જળવાઈ રહે. વાગરામાં પશુપાલકના 12 જેટલા ઘેટાં બકરાના અચાનક મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. વાગરાના આહિર ફળિયામાં રહેતા પશુપાલક રાજુભાઈ મોહનભાઈ દેવી પૂજકના 12 ઘેટાં અને એક બકરીના અચાનક મોત નીપજતા વિવાદ સર્જાયો હતો. સીમ વિસ્તારમાં ચરતા સમયે ઝેરી અસર થતા પશુઓ કાળનો કોળિયો બન્યા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. પશુપાલકે તલાવડીનું પાણી ઝેરી હોવાનો તેમજ સારવારમાં મોડું થયું હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે પશુ ચિકિત્સક ડોક્ટર સાજિદ વોરાએ ફૂડ પોઈઝનિંગની સંભાવના વ્યક્ત કરી છે. હાલ બાકીના પશુઓની સારવાર હેઠળ મોનિટરિંગ ચાલી રહ્યું છે અને પીડિત પરિવાર વળતરની માંગ કરી રહ્યો છે. હું સાળંગવાળા રોડ પર જતો. સાળંગવાળા જે અમારી જ હદમાં તલાવ છે એ તલાવમાં પાણી પાઈને આવીને બીજા દાડા સવારમાં મેં ઉઠીને જોયું 4 થી 5 નંગ 6 નંગ પડેલા. ત્યાર પછીની પાછી મેં લાવી, મને એવું લાગ્યું કે આને કંઈ આફળો છે એવી રીતે મેં લાવીને 6 લીટર છાશ લાવ્યો. 6 લીટર છાશ લાવીને પીવાયરા પછીને પાછા બીજા 5 નંગ પડ્યા. એવી રીતે બધા થઈને 12 નંગ જતા રહ્યા અમારા. અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીથી કોસંબડી સુધી કાર ચાલકે 4 વાહનોને અડફેટે લેતા લોકોએ કાર ચાલકને પકડી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. અંકલેશ્વર શહેરમાં ધૂળેટીની રાત્રિએ બેદરકારીથી કાર ચલાવવાના કારણે અનેક વાહનોને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. ઓએનજીસી કોલોની વિસ્તારમાં ઇન્દ્રકુમાર લુહાર નામના કાર ચાલકે પહેલા એક રાહદારીને અડફેટે લીધો હતો. આ ઘટના બાદ કાર ચાલક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતો હતો. કોલોનીથી કોસંબડી સુધી જતા રસ્તામાં તેણે વધુ 4 વાહનોને ટક્કર મારી હતી. અચાનક બનેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત સક્રિય બન્યા હતા અને કાર ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. અંકલેશ્વરમાં સ્વર્ણિમ લેક્યુ પાર્ક સ્થિત તળાવમાં ફીણવાળું પાણી નજરે પડ્યું. નગરપાલિકાએ કહ્યું ધૂળેટીના રંગનું પાણી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષણના મુદ્દાઓ બાદ હવે શહેર વિસ્તારમાં પણ પ્રદૂષણની ઘટના સામે આવી છે. નગરપાલિકાના સ્વર્ણિમ લેક્યુ પાર્ક સ્થિત ગામ તળાવમાં લાલ રંગનું પ્રદૂષિત પાણી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. તળાવમાં એસિડિક પાણી આવતા તેની સપાટી ઉપર ફીણ પણ દેખાયો હતો. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા હતા. આ મામલે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ધૂળેટી પર્વ દરમિયાન લોકો નહેરોમાં નહાવા જતા હોવાથી રંગીન પાણી વહેતું આવ્યું હોવાની શક્યતા છે. વધુ તપાસ માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. તળાવમાં લાલ રંગનું પાણી વધુ પ્રમાણમાં ન ભળે તે માટે ઇનલેટ વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. તળાવનું પાણી ખરાબ ન થાય તે માટે તકેદારી રૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું નગરપાલિકાએ જણાવ્યું છે. હાલ તળાવના પાણી અંગે કોઈ મોટી સમસ્યા નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે. અંકલેશ્વર નગરપાલિકા સ્વર્ણિમ લેક્યુ પાર્ક જે પાણી આવી રહેલું છે, તમે જોઈ શકો છો કે લાલ લાલ પાણી છે. આખા તળાવની અંદર આજે આ પાણી ફેલાઈ ગયું છે. હજુ પણ લાલ પાણી આવવાનું ચાલુ જ છે. આ માત્ર એક જગ્યા પર લાલ પાણી નથી આવતું, પરંતુ આખા તળાવની અંદર આજે લાલ પાણી સમાવેશ થઈ ગયો છે. અંકલેશ્વરના હાસોટમાં કાર રિપેરિંગ શોરૂમમાં આગ, 3 કાર બળીને ખાખ થઈ. ભરૂચના હાસોટમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીની નજીક આવેલ બોસ કંપનીના કાર રિપેરિંગ શોરૂમમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના બનાવમાં શોરૂમમાં પાર્ક કરેલી 3 કાર આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગઈ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સ્થાનિક લોકો પણ મદદ માટે આગળ આવ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી પ્રાપ્ત નથી. જોકે આગને કારણે મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે બિહારના પશ્ચિમ ચંપારણમાંથી ગુમ મનોદિવ્યાંગ યુવાનનો પરિવાર સાથે ભેટો કરાવ્યો. ભરૂચ જીએનએફસી નજીક એક અજાણ્યો યુવાન શંકાસ્પદ હાલતમાં ભટકાતો જોવા મળતા કંપનીના કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા સી ડિવિઝનની સર્વેલન્સ ટીમ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન યુવાન બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં યુવાન માનસિક રીતે અસ્થિર હોવાનું સામે આવ્યું હતું. યુવાન પાસેથી તેના મોટા ભાઈનો મોબાઈલ નંબર મેળવી પોલીસે સંપર્ક કરતા યુવાન છેલ્લા 4 મહિનાથી માનસિક રીતે અસ્વસ્થ હતો અને 27 ફેબ્રુઆરીના રોજ ઘરેથી નીકળી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. રાજસ્થાનના કોટામાં રહેતા યુવાનના ભાણેજનો તાત્કાલિક સંપર્ક કરતા
તે ભરૂચ દોડી આવ્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે મામાને સુરક્ષિત હાલતમાં જોઈ ભાણેજ ભાવુક બન્યો હતો. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી યુવાનને તેના પરિવારજનોને સોંપાયો હતો. જંબુસરના કાવીમાં ધૂળેટીની રાતે જુગાર રમતા 5 જુગારી 32,000 રોકડા સાથે ઝડપાયા. કાવી પોલીસ મથકનો સ્ટાફ ધૂળેટીને લઈ નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે વાવડી ફળિયામાં જુગારની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર દરોડા પાડતા ખુલ્લામાં જુગાર રમતા 5 જુગારી ઝડપાઈ ગયા હતા. સ્થળ પરથી અંક ઝડપી અને દાવ પર લાગેલા રોકડા મળી કુલ 32,000 કબજે કરાયા હતા. જુગારધારા હેઠળ ગામના જીયાસીન ચાંદ્રાદ, હફીઝ બક્ષ, રાઠોડ ભૂપેન્દ્ર, ભારત અને કાળીદાસની ધરપકડ કરાઈ હતી. ભરૂચમાં ધૂળેટીએ 3 માર્ગ અકસ્માતમાં કિશોર, યુવાન સહિત વૃદ્ધનું મોત નીપજ્યું. ભરૂચ એક્સપ્રેસ વે પર અમદાવાદના જીનલ ટ્રાવેલ્સના નરેન્દ્ર પટેલ નવસારીથી લક્ઝરી બસમાં જૈન યાત્રાળુઓને લઈ ધૂળેટીએ સાંજે પરત ફરી રહ્યા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નર્મદા બ્રિજ પર લક્ઝરી રોડ સાઈડ ઊભી હતી. તેમનો 16 વર્ષીય પુત્ર અતુલ પોતાની પાસે રહેલી ચુંદડી નર્મદા નદીમાં પધરાવી બસમાં આવી રહ્યો હતો ત્યારે સુરત તરફથી આવતી અમદાવાદ પાર્સિંગની કારે તેને ફંગોળ્યો હતો. અકસ્માત સર્જક કાર ચાલક આગળ ઊભો રહેતા બસમાં સવાર પિતા અને અન્ય મુસાફરો ઉતરી જોવા જતા તેણે કાર હંકારી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા અતુલને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવતા તેનું મોત નીપજ્યું હતું. ભરૂચ રૂરલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજા અકસ્માતમાં મધરાતે કંથારિયા દારૂલ ઉલમ પાસે કોઈ વાહન ચાલક ભરૂચના ધોબી તળાવ પાસે રહેતા 70 વર્ષીય અબ્દુલ શેખને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. મગજથી અસ્થિર એવા વૃદ્ધ રસ્તા પર પડ્યા હોવાની પુત્રને જાણ થતા સાથે 108માં તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા, જ્યાં તેમનું મોત થતા તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્રીજો અકસ્માત દહેજ જીઆઈડીસીમાં સર્જાયો હતો. એશિયન પેઇન્ટ ચોકડી ખાતે વડોદરા ગામ તરફથી બાઇક લઈ મનોજ ભારતી અને મુકેશ યાદવ આવી રહ્યા હતા. દરમિયાન વળાંક પર ઉભા રહેલા ટ્રેલરમાં બાઇક ધડાકાભેર અથડાતા બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં 23 વર્ષીય મનોજ ભારતીનું સ્થળ પર જ મૃત્યુ થતા દહેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. मंगल मंदिर खोलो दयामय मंगल मंदिर खोलो मंगल मंदिर खोलो दयामय मंगल मंदिर खोलो. સમાચાર પૂર્ણ થતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં ઝૂંપડામાં ઘૂસી 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર બુટલેગરના ભાઈની ધરપકડ. સી ડિવિઝન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા. રાતે 1:30 વાગે પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે મોઢું દબાવી આચરેલ કૃત્ય. પોલીસે બંનેના મેડિકલ કરાવી વધુ તપાસ હાથ ધરી. એશિયાની સૌથી મોટી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત સહિત ભરૂચના ઉદ્યોગો પર આવતીકાલથી ગેસ સંકટ. ખાડી દેશોના યુદ્ધને લઈ ગુજરાત ગેસ દ્વારા ઉદ્યોગો માટે 6 માર્ચથી ગેસ સપ્લાયમાં 50%નો કાપ અને કડક નિયંત્રણો. ભરૂચ જિલ્લાના ગેસ આધારિત ઉદ્યોગોને જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો ઉત્પાદન બંધ કરવાની નોબત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.